હેલો એવરીવન. આજે આપણે સ્ટાર્ટ કરીશું ટેક્સેશનમાં યુનિટ નંબર 1માં સેકન્ડ ચેપ્ટર નંબર 2 ડેફિનેશન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1નું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કર્યું. ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરની અંદર આપણે જોયું હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ લો ઇન ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને એના કોમ્પોનન્ટ્સ જોયા, ઇન્કમ ટેક્સના સ્લેબ રેટ જોયા આપણે, ફાઇનાન્શિયલ યર 1920 અને એની કેલ્ક્યુલેશન પણ જોઈ કે કેવી રીતે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન થશે અને ઇન્ડિવિડ્યુઅલ દ્વારા કઈ રીતે ટેક્સ પેએબલ કેલ્ક્યુલેશન કોમ્પ્યુટેશન કરવામાં આવશે. સેકન્ડ, ઇન્કમ ટેક્સ સાથે આપણે સરચાર્જ કેટલો એપ્લિકેબલ થશે, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, રિલીફ કેટલી છે, આ બધી પણ બાબતો જોઈ. એ એક ઇન્કમ ટેક્સનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું એવું આપણે કહી શકીએ. બરાબર છે. હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2 ડેફિનેશન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ફ્રેન્ડ્સ, કોઈ પણ એક્ટ આપણે સ્ટડી કરીએ તો એ એક્ટની અંદર જે શબ્દો, જે વર્ડ્સ, જે ટર્મ્સ યુઝ થતા હોય એ ટર્મ્સ માટે એક સેક્શન હોય છે અને એ સેક્શન હોય છે સેક્શન 2. કોઈ પણ એક્ટમાં સેક્શન 2 એમાં યુઝ થતા વર્ડ્સની આપણને ડેફિનેશન્સ આપે છે. બરાબર. તો અહીંયા આપણે જે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે એની ડેફિનેશન્સ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાની છે. બરાબર છે. આજના લેક્ચર્સમાં આપણે એસએસસીની ડેફિનેશન જોઈશું, એસેસમેન્ટ યર, પ્રીવિયસ યર, પર્સન, ગ્રોસ ટોટલ ઇન્કમ એન્ડ ટોટલ ઇન્કમ એન્ડ લાસ્ટ જોઈશું કેઝ્યુઅલ ઇન્કમ. જો ચેપ્ટર 1 આપણે ઇન્ટ્રોડક્શન જોયું, એના અંદર આ બધા વર્ડ્સ હતા જ. એસએસસી પણ હતું, એસેસમેન્ટ યર પણ હતું, પ્રીવિયસ યર પણ હતું. ત્યાં આપણે ઓનલી જનરલ જે મિનિંગ હતો એ મિનિંગ તમને મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે આ પ્રમાણે આનો મિનિંગ આ થાય છે. પણ બેઝિકલી હવે જો આપણને પર્ટિક્યુલર લો પ્રમાણે આપણે એની ડેફિનેશન્સ જોઈએ તો એ આ ચેપ્ટરમાં જોઈશું. એક્ઝામમાં પણ તમને પૂછવામાં આવે કે આની ડેફિનેશન્સ, તો એનો નોર્મલ મિનિંગ નથી લખવાનો, એઝ પર એક્ટ લખવાની છે, જે આપણે આ ચેપ્ટરમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ એસએસસી. એસએસસી એટલે નોર્મલ ભાષામાં આપણે કહીએ તો ટેક્સ ભરનાર. જે વ્યક્તિ ટેક્સ ભરવા માટે જવાબદાર છે, બરાબર, એને આપણે એસએસસી તરીકે ઓળખી શકીએ. હવે એક્ટમાં એની ડેફિનેશન શું કરવામાં આવી છે તો જોઈએ. ચલો, એસએસસી ઇન્ક્લુડ્સ ફોલોવિંગ. એટલે એસએસસી જે વર્ડ્સ છે એના અંદર આટલા વ્યક્તિઓનો સમાવેશ, આટલો જે છે એમનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે તો એના માટે જોઈએ આગળ. ફર્સ્ટ નંબર કયું છે, એન એસએસસી ઇઝ અ પર્સન, એટલે એક વ્યક્તિ, બાય whom, જેના દ્વારા, એની ટેક્સ ઓર એની અધર સમ ઓફ મની, એટલે કોઈ પણ પ્રકારનો ટેક્સ કે કોઈ પણ પ્રકારના એની અધર સમ ઓફ મની ઇઝ પેએબલ અંડર ધીઝ એક્ટ. હવે અહીંયા સાંભળજો ખાસ, જ્યાં પણ વર્ડ્સ આવે એક્ટ, એટલે કયા એક્ટની વાત કરીએ છીએ આપણે? ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની. બરાબર છે. એન એસએસસી ઇઝ એન પર્સન by whom any tax or any other sum of money is payable under these act. Any other sum of may include interest, penalty, fringe benefit tax, etc. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ જેને ટેક્સ ભરવાનો થતો હોય કે કોઈ પણ પ્રકારના પૈસા ભરવાના થતા હોય તો એને એસએસસી કહેવામાં આવે. અને એની અધર સમ ઓફ મની, એનો મિનિંગ શું થાય છે તો ઇન્ટરેસ્ટ હોય, પેનલ્ટી હોય, ફ્રિન્જ બેનિફિટ ટેક્સ હોય, એટસેટ્રા. બરાબર છે. એને આપણે એસએસસી તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ છે એવરી પર્સન ઇન રિસ્પેક્ટ ઓફ whom any proceeding under this act has been taken for the assessment. એવરી પર્સન, કોઈ પણ વ્યક્તિ કે જેના માટે રિસ્પેક્ટ ઓફ whom એની પ્રોસિડિંગ મતલબ પ્રોસેસ કરવામાં આવી છે અંડર ધીસ એક્ટ, આ કાયદા હેઠળ એની પ્રોસેસ કરવામાં આવી છે એના માટે ટેકન ફોર ધ એસેસમેન્ટ, એસેસમેન્ટની પ્રોસેસ કરવામાં આવી છે. શેનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે તો હિઝ ઇન્કમ, એની ઇન્કમ, ઓર ઇન્કમ ઓફ એની અધર પર્સન, બીજા કોઈ વ્યક્તિની ઇન્કમ ઇન રિસ્પેક્ટ ઓફ વિચ હી ઇઝ એસેસેબલ,
બીજા કોઈ વ્યક્તિની ઇન્કમ છે પણ એ એના હાથમાં ટેક્સેબલ થાય છે એટલા માટે એનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે, અથવા ઓર ધ લોસ સસ્ટેન્ડ બાય હિમ ઓર બાય સચ અધર પર્સન, એમણે પોતે જે નુકસાન સહન કરેલું છે એ નુકસાન કે બીજા કોઈ વ્યક્તિએ નુકસાન કરેલું હોય, ઓર ધ અમાઉન્ટ ઓફ રિફંડ ડ્યુ ટુ હિમ ઓર સચ અધર પર્સન, એને ગવર્મેન્ટ પાસેથી કોઈ રકમ રિફંડ તરીકે લેવાની થતી હોય કે બીજા કોઈ પર્સન દ્વારા થતી હોય. અહીંયા અધર પર્સનનો મિનિંગ થાય છે કે એ અધર પર્સન એવો કે જેની ઇન્કમ કે જેનું રિફંડ આ વ્યક્તિને લાગુ પડતું હોય એના માટે. એવા દરેક વ્યક્તિ કે જેના માટે આ કાયદા હેઠળ આ એક્ટ હેઠળ પ્રોસેસ કરવામાં આવી હોય એમનું એસેસમેન્ટ માટે. અને એસેસમેન્ટ શેનું છે તો કે હિઝ ઇન્કમ ઓર ઇન્કમ ઓફ એની અધર પર્સન, પોતાની ઇન્કમ માટેનું એસેસમેન્ટ છે, એમણે નુકસાન કર્યું હોય એના માટેનું છે, અથવા એને કોઈ રિફંડ લેવાનું થતું હોય તો એનું એસેસમેન્ટ આ એક્ટમાં કરવામાં આવ્યું હોય તો એવાને આપણે અહીંયા ગણીશું એસએસસી. થર્ડ નંબર છે ડીમ્ડ એસએસસી. ડીમ્ડ એસએસસી એટલે એવું એસએસસી આપણી ભાષામાં કહીએ તો માની લેવામાં આવે, ધારી લેવામાં આવે કે આ એસએસસી છે, બરાબર છે. માની લેવામાં આવે, માની લીધું કે આ એસએસસી છે તો પછી એને ડીમ્ડ એસએસસી કહેવાય. ડીમ્ડ એસએસસી ઇઝ એન એસએસસી, બરાબર છે. થર્ડ નંબર છે, એના પછી ફોર્થ નંબર. ઓકે, ડીમ્ડ એસએસસીનો મિનિંગ પણ જોઈ લઈએ. ડીમ્ડ એસએસસી મીન્સ અ પર્સન ઇઝ ડીમ્ડ ટુ બી એન એસએસસી ફોર સમ અધર પર્સન. બીજા કોઈ વ્યક્તિની માટે આ વ્યક્તિને આપણે એસએસસી માની લીધો છે તો એવા વ્યક્તિને ડીમ્ડ એસએસસી કહીએ. સપોઝ માની લો કે માઇનોર મતલબ જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી છે તો એ વ્યક્તિ ઇન્કમ મેળવે તો એ ઇન્કમ એના પેરેન્ટ્સમાં, એના ગાર્ડિયન્સમાં ટેક્સેબલ થશે. એના માટે ટેક્સેબલ નથી બિકોઝ 18 યર્સ સુધી આપણા એક્ટમાં બીજા બધા ઘણા એક્ટ છે એમાં 18 યર્સ એક મેજોરિટી એક્ટ નક્કી કરી છે કે 18 વર્ષથી ઉપર એટલે એ મેજર ગણાય, 18થી નીચે એ માઇનોર ગણાય. અને માઇનોર છે એમને કોઈ પણ પ્રકારનું કામ કરવાની પરમિશન લેબર એક્ટ દ્વારા આપવામાં આવતી નથી. તો એ લોકો એમ છતાં પણ જો ઇન્કમ મેળવે તો એમને નહીં પણ એમના પેરેન્ટ્સને એ માટે એ ટેક્સેબલ થઈ જાય છે. તો એ એસએસસી માની લીધેલો એસએસસી ગણાય કે એ એસએસસી છે, એને માની લેવામાં આવે, બરાબર છે. નંબર 4 છે ડિફોલ્ટેડ એસએસસી. ડિફોલ્ટેડ એસએસસી એટલે એવો એસએસસી જેને ટેક્સ ભરવાનો છે પણ ભર્યો નથી, કોઈ ઇન્ટરેસ્ટ ભરવાનો છે, કોઈ પેનલ્ટી ભરવાની છે પણ ભર્યું નથી વગેરે. તો એવા એસએસસી જેને કંઈ પણ પ્રોસેસ થઈ છે પણ એ પ્રોસેસ માટે એ ડિફોલ્ટ ડિક્લેર થયા છે તો એના માટે એને ડિફોલ્ટેડ એસએસસી કહેવાય, પણ એ એસએસસી તો ગણાશે જ, બરાબર. તો એસએસસીમાં આ 4 વ્યક્તિઓનો સમાવેશ થશે, બરાબર, જેને આપણે એસએસસીની ડેફિનેશન તરીકે ઓળખીશું. જો તમને એક્ઝામમાં એસએસસીની ડેફિનેશન પૂછાય તો તમારે આ જ લખવાની છે. એસએસસીનો મિનિંગ એટલો થાય છે કે કોઈ પણ વ્યક્તિ જે ટેક્સ ભરવા માટે જવાબદાર છે એને આપણે એસએસસી કહીએ છીએ. આ આપણે સમજવા માટે, પણ જો તમને રેટિંગમાં આપણને લખવું છે તો એસએસસીની આપણે આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની આખી ડેફિનેશન લખવી પડે. બીજી વસ્તુ આ જે છે ને ઇન્ક્લુઝિવ ડેફિનેશન છે. ઇન્ક્લુઝિવ ડેફિનેશન એટલે જો ફર્સ્ટ લાઈન જો એસએસસી ઇન્ક્લુડ ફોલોવિંગ્સ, આ 4 વ્યક્તિનો અત્યારે 4 જે ટાઈપ કીધા એ 4 ટાઈપનો સમાવેશ થાય છે. આના અંદર એડ કરવું હોય તો હજુ એડ કરી શકાય, એટલે ઇન્ક્લુઝિવ ડેફિનેશન કહેવાય. જેમ જેમ સમય પ્રમાણે ફેરફાર થતો જાય, બજેટમાં ચેન્જીસ થતા જાય એ પ્રમાણે એસએસસીનો અહીંયા ઇન્ક્લુઝિવ છે તેના એસએસસીના ડેફિનેશનમાં ઇન્ક્લુડેશન કરી શકાય, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે એસેસમેન્ટ. જો એસેસમેન્ટ પણ આપણે અગાઉ જોયું, આની આ ડેફિનેશનમાં પણ જોયું કે જેના માટે ઇન્કમનું એસેસમેન્ટ થયું હોય એને આપણે એસએસસી કહીએ છીએ. તો એસેસમેન્ટ એ શું છે? તો એસેસમેન્ટ જે છે એક પ્રોસેસ છે. This is the procedure by which the income of an SSE is determined by the assessing officer. દરેક ઇન્કમ ટેક્સનો ડિપાર્ટમેન્ટ છે ને, ડિપાર્ટમેન્ટની અંદર જુદા જુદા કેટેગરીમાં જુદા જુદા વ્યક્તિઓની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ જેને કહેવાય. આપણા પછીનું ચેપ્ટર ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝની અંદર જોઈશું આ કોઈનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય. તો ઇન્કમ ટેક્સ ઓફિસર જે હોય એ એક ઓફિસરની અપોઇન્ટમેન્ટ કરે જેને કહેવાય એસેસિંગ ઓફિસર. એ એસેસિંગ ઓફિસર શું કરે તો કોઈ પણ વ્યક્તિની ઇન્કમ ડિટરમાઇન એટલે નક્કી કરે કે કેટલી ઇન્કમ છે. તમે જે કહેશો એ પ્રમાણે માની લેવામાં નહીં આવે, પણ
પણ તમને જે રિસ્પોન્સિબલ જે તમારી છે કે તમે આટલી આવક મેળવી છે તો એનું આખું એસેસમેન્ટ મતલબ એનું આખું ચેકિંગ કરશે કે તમે સાચું બોલો છો કે ખોટું, બરાબર છે. રોંગ શું છે અને રાઈટ શું છે એનું આખું એ એસેસમેન્ટ કરશે. તમે ઇન્કમ આટલી બતાવી છે પણ ખરેખર તમારા અકાઉન્ટમાં તો આટલા પૈસા જમા થયા છે, તો બંને વચ્ચેનું શું છે એનું ક્લેરિફિકેશન આપણે આપવું પડે. તો એવા એક એસેસિંગ ઓફિસર્સ હોય, એને એપોઇન્ટમેન્ટ કરવામાં આવે, એરિયા વાઇઝ હોય કે પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ હોય, બરાબર, સિટી વાઇઝ હોય વગેરે, અને વોર્ડ્સ અલગ અલગ હોય એ પ્રમાણે. તો આવો કોઈ એસેસિંગ ઓફિસર હોય, એ એસેસિંગ ઓફિસર કોઈ પણ વ્યક્તિની ઇન્કમનું ડિટર્મિનેશન કરે તો એ ડિટર્મિનેશનની જે પ્રોસેસ છે એને કહેવાય એસેસમેન્ટ, બરાબર. થર્ડ નંબર છે એસેસમેન્ટ યર. એસેસમેન્ટ યર અને શોર્ટમાં આપણે હવે જ્યાં પણ લખીશું ત્યાં લખીશું એ વાય એટલે મીન્સ તમારે સમજવાનું એસેસમેન્ટ યર. ઓકે, કોને કહીશું એસેસમેન્ટ યર? તો એસેસમેન્ટ યરનો મિનિંગ થાય છે, એસેસમેન્ટ યર મીન્સ ધ પીરિયડ, એક સમય છે સ્ટાર્ટિંગ ફ્રોમ એપ્રિલ 1 એન્ડ એન્ડિંગ ઓન 31st માર્ચ ઓફ ધ નેક્સ્ટ યર, બરાબર છે. એક એવું સમય અહીંયા બતાવવામાં આવ્યો છે, ડેફિનેશનમાં એવું કહે છે એસેસમેન્ટ યરનો મતલબ થાય છે પીરિયડ ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st માર્ચ. 31st માર્ચ જે આવશે શું આવશે? નેક્સ્ટ યરમાં આવશે. એટલે એસેસમેન્ટ યરનો જે આખો પીરિયડ છે એ 12 મંથનો ગણાશે, પણ 12 મંથ એટલે કયા 12 મંથ? એપ્રિલ ટુ માર્ચ, બરાબર છે. માર્ચ પછી શું લખ્યું? નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એટલા માટે કે ડિસેમ્બરમાં યર કમ્પ્લીટ થઈ જાય આપણું, એટલે માર્ચ જે આવે એ નેક્સ્ટ યરમાં આવે. તો એસેસમેન્ટ યરનો આપણે જે પીરિયડ છે એ સ્ટાર્ટ થશે 1st એપ્રિલથી અને એન્ડ થશે 31st માર્ચથી, બરાબર. એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે, જો એસેસમેન્ટ યર 15-16. 15-16 એટલે શું થાય? તો 15-16 કેમ લખ્યું આપણે? તો એપ્રિલ 2015થી માર્ચ 2016, એટલે આપણું એસેસમેન્ટ યર છે એ 15-16 આપણે કહી શકીએ. 15-16 which commence on 1st April 2015 and ends on 31st March 2016, જેને કહીએ આપણે એસેસમેન્ટ યર. એસેસમેન્ટ યરમાં બીજો એક અગત્યનો પોઈન્ટ છે, પણ યાદ રાખો, ધ યર, આપણે બીજી રીતે કહેવું તો એવું કહી શકીએ, ધ યર ઇન વિચ, કે જેમાં ઇન્કમ ઓફ પ્રીવિયસ યર ઇઝ ટુ બી એસેસ્ડ ઇઝ નોન એઝ એસેસમેન્ટ યર. એસેસમેન્ટ યર એટલે એવું યર કે જે વર્ષમાં પ્રીવિયસ યરની ઇન્કમનું એસેસમેન્ટ કરીએ છીએ, બરાબર છે. પ્રીવિયસ યર એટલે શું? તો એના પછીની ડેફિનેશન આપણે જોઈશું પ્રીવિયસ યરની. પ્રીવિયસ યર એટલે પાછલું વર્ષ કહી શકીએ, એસેસમેન્ટ યરની પહેલાં જે પૂરું થયું છે એ. તો એસેસમેન્ટની ડેફિનેશન પ્રીવિયસ યર પ્રમાણે પણ કરી શકાય. શું કહેવામાં આવે છે? તો એસેસમેન્ટ યર એટલે એવું યર કે જેમાં પ્રીવિયસ યરની ઇન્કમનું એસેસમેન્ટ કરવામાં આવે છે. કરંટ એસેસમેન્ટ યર કયું? આપણે અત્યારે કરંટ પીરિયડ પ્રમાણે જોઈએ તો કરંટ એસેસમેન્ટ યર ઇઝ 1920, સોરી 1920 ને 2021 આવશે આપણું કરંટ એસેસમેન્ટ યર. 1 મિનિટ, હું થોડું અહીંયા ચેન્જ કરી લઉં, ટાઈપિંગ એરર છે. કરંટ એસેસમેન્ટ જે છે આપણું એ કરંટ એસેસમેન્ટ યર ગણાશે આપણું 2021, બરાબર છે. આપણે ઇન્કમ ટેક્સના જે સ્લેબ્સ જોયા હતા એ સ્લેબ્સની અંદર પણ આપણે જોયું હતું કે આપણે જે સ્લેબ જોયા હતા એ કયા કયા જોયા હતા? 1920ના, અને એસેસમેન્ટ યર હતું એનું 2021. તો કરંટ જે એસેસમેન્ટ યર છે એ આપણું કયું ગણાશે? 2021. એટલે કયો પીરિયડ? 1st એપ્રિલ 2020 ટુ માર્ચ 2021. એટલે 1/4/2020થી શરૂ થશે અને 31 માર્ચ 2021 પૂર્ણ થશે, બરાબર છે. ચલો નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. નંબર 4 છે પ્રીવિયસ યર. પ્રીવિયસ યર એટલે શોર્ટમાં એને કહીશું PY, અને એને બીજા શબ્દોમાં કહી શકીએ ફાઇનાન્સિયલ યર. ફાઇનાન્સિયલ યર એટલે નાણાકીય વર્ષ જે આપણે કહીએ છીએ એ પણ કહી શકીએ. ઓકે, આમાં શું કહેવામાં આવે છે? તો બંને છે ને એકબીજા સાથે રિલેટેડ ડેફિનેશન છે, એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર. પ્રીવિયસ યરમાં એવું કહે છે કે ધ યર વિચ ઇઝ ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ એસેસમેન્ટ યર, AY એટલે એસેસમેન્ટ યર, ઇઝ નોન એઝ PY એટલે પ્રીવિયસ યર ઓર ફાઇનાન્શિયલ યર. ધ યર વિચ ઇઝ ઇમિડિયેટલી પ્રિસીડિંગ. ઇમિડિયેટલી પ્રિસીડિંગ એટલે તરત જ પૂરું થયું છે એ, ધ એસેસમેન્ટ યર. એસેસમેન્ટ યર જ્યારે શરૂ થાય એના પહેલાં જે વર્ષ પૂરું થયું એને કહેવાય પ્રીવિયસ યર.
એટલે આપણું એસેસમેન્ટ યર 1/4/2020 શરૂ થયું તો એના પહેલાંની ડેટ કઈ આવે 31 માર્ચ 2020. એટલે 31 માર્ચ 2020 જે વર્ષ પૂર્ણ થયું એ વર્ષને કહેવાય પ્રીવિયસ યર 2021ના એસેસમેન્ટ યર માટે. બરાબર. એટલે આપણું 2021 જે એસેસમેન્ટ યર છે એના માટે પ્રીવિયસ યર કયું થઈ જશે તો પ્રીવિયસ યર થઈ જશે 1920. એટલે એસેસમેન્ટ યર 2021 માટે 1920 એ શું બની જશે પ્રીવિયસ યર. પ્રીવિયસ યર જે છે એની ડેફિનેશન્સ થોડી સમજવાની છે અને ડેફિનેશનની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કર્યો છે. એ બાબત ખાસ અહીંયા નોટ કરજો. ફોર ન્યૂ બિઝનેસ, કોઈ નવો બિઝનેસ હશે તો નવા બિઝનેસ માટે પાછું પ્રીવિયસ યર છે એ થોડું અલગ છે. બરાબર. નવો બિઝનેસ એટલે જો હવે આપણું યર ક્યારે સ્ટાર્ટ થાય છે ડેફિનેશન્સમાં આપણને શું કીધું એસેસમેન્ટ યર આપણું ક્યારે સ્ટાર્ટ થાય છે તો એસેસમેન્ટ યર સ્ટાર્ટ થાય છે આપણું 1 એપ્રિલથી અને એન્ડ ક્યારે થાય છે 31 માર્ચથી. બરાબર છે. તો બિઝનેસ જે છે એ બિઝનેસ તો એવું આપણે જરૂરી નથી ને કે 1 એપ્રિલથી જ સ્ટાર્ટ કરીએ. બિઝનેસ છે બિઝનેસ તો ગમે ત્યારે સ્ટાર્ટ કરી શકાય. બરાબર. તો ન્યૂ બિઝનેસ કોઈ નવો બિઝનેસ આપણે જો સ્ટાર્ટ કર્યો હોય તો એ નવા બિઝનેસ માટે પ્રીવિયસ યર કઈ રીતે ગણશો તો નવા બિઝનેસ માટે પ્રીવિયસ યર માટે થોડું અલગથી ડિફિનેશન છે, થોડું મિનિંગ અલગ થાય છે. ઇન કેસ ઓફ ન્યૂ બિઝનેસ ઓફ ધ પીરિયડ સ્ટાર્ટિંગ વિથ ધ ડેટ ઓફ સેટિંગ અપ ઓફ બિઝનેસ, નવા બિઝનેસ માટે એવું કહેવામાં આવે છે કે જે તારીખે તમે બિઝનેસ શરૂ કરો એ તારીખથી 31 માર્ચ સુધીનો પીરિયડ એ પ્રીવિયસ યર ગણાશે. એટલે માની લો કે સપોઝ આપણે જાન્યુઆરીમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો 1 જાન્યુઆરી 2020 તો 1 જાન્યુઆરી 20 થી 31 માર્ચ 20 એ આપણું પ્રીવિયસ યર ગણાશે. સપોઝ માની લો કે 1 માર્ચે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો 1 માર્ચે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો 1 માર્ચથી 31 માર્ચ 1 મંથનું પ્રીવિયસ યર ગણાશે. બરાબર. 15th માર્ચે પણ સ્ટાર્ટ કર્યો હોય બિઝનેસ તો પણ 31 માર્ચે એ યર એન્ડ થઈ જાય છે એટલે એ 31 માર્ચે વર્ષ પૂરું થાય તો 31 માર્ચ સુધીનો પીરિયડ એનું પ્રીવિયસ યર ગણાશે. આના પરથી આપણે એવું કહી શકીએ કે એસેસમેન્ટ યર જે છે એ 12 મંથનું જ હોય કે ફિક્સ છે 1 એપ્રિલે સ્ટાર્ટ થાય અને 31 માર્ચે એન્ડ થાય. બટ પ્રીવિયસ યર માટે શું કહ્યું છે કે જો ન્યૂ બિઝનેસ હોય તો ન્યૂ બિઝનેસ માટે જે ડેટથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ ડેટથી 31 માર્ચ સુધીનો પીરિયડ એ એનું પ્રીવિયસ યર ગણાશે. તો બિઝનેસ તો ગમે ત્યારે સ્ટાર્ટ કરી શકાય. બરાબર. એપ્રિલથી સ્ટાર્ટ કર્યો હોય તો 12 મંથ ગણાશે, મેથી સ્ટાર્ટ કર્યો હશે તો 11 મંથ ગણાશે, જાન્યુઆરીમાં સ્ટાર્ટ કર્યો તો માર્ચ એટલે કે 3 મંથ ગણાશે, માર્ચમાં સ્ટાર્ટ કર્યો તો 1 મંથ ગણાશે. બરાબર છે. એટલે પ્રીવિયસ યર છે એનો પીરિયડ ફિક્સ નથી, એની ટાઈમ્સ હોઈ શકે. ઓકે. સેકન્ડ પોઈન્ટ છે સ્પેશિયલ પ્રીવિયસ યર. સ્પેશિયલ એટલે શું તો અમુક સંજોગોમાં અમુક પીરિયડને પ્રીવિયસ યર તરીકે માની લેવામાં આવશે. જો આમ નોર્મલ વસ્તુ શું છે, નોર્મલ પ્રોવિઝન શું કહી છે, નોર્મલ પ્રોવિઝનમાં એવું કહેવામાં આવ્યું છે કે એસેસમેન્ટ યરની પહેલાં જે વર્ષ પૂરું થાય તરત જ પહેલાં એ વર્ષને પ્રીવિયસ યર કહેવામાં આવે. એટલે આપણે એક્ઝામ્પલ લીધું કે 1 એપ્રિલ 2020 એના પહેલાં એટલે 31 માર્ચ 2020 જે વર્ષ પૂર્ણ થયું એને આપણે પ્રીવિયસ યર કહીએ અને એ કયું પ્રીવિયસ યર કહેવાય તો 1920. બરાબર. પણ અમુક કિસ્સાઓ અમુક સંજોગો એવા છે કે જેના અંદર એસેસમેન્ટ યર એ જ એનું પ્રીવિયસ યર. બે વસ્તુ અલગ અલગ છે નહીં. 31 માર્ચ 2020 જે વર્ષ પૂર્ણ થયું અને 1/4/21 જે વર્ષ શરૂ થયું એટલે 21-22 એ એનું વર્ષ જે આગળનું હતું એ પ્રીવિયસ યર ગણાશે. પણ અહીંયા શું થઈ જાય છે કે જે વર્ષ એટલે કે 19-20 માર્ચ 20 જે વર્ષ પૂરું થયું એ જ વર્ષ પ્રીવિયસ યર અને એનું એ જ વર્ષ એનું એસેસમેન્ટ યર, મતલબ એને એના એ જ વર્ષમાં ટેક્સ એ જ ઇન્કમનો ભરી દેવાનો. બરાબર છે. તો આવા સ્પેશિયલ પ્રીવિયસ યરની અંદર શું વાત કરી છે, પ્રોવિઝન શું છે જોઈએ. ફર્સ્ટ નંબર છે એમાં વેન ધ સોર્સ ઓફ ઇન્કમ, આવકનો સોર્સ ઇઝ નોટ નોન ધ પ્રીવિયસ યર અને સચ ઇન્કમ્સ આર ધ યર ઇન વિચ દે હેવ બીન ડિટેક્ટેડ. અમુક આવકો એવી હોય કે જે ક્યારે મળી છે, ક્યાંથી મળી છે એ ડિસ્ક્લોઝ નથી કરી શકતા કોઈ વ્યક્તિ, તો એવી આવકો માટે સ્પેશિયલ એવી આવકો માટે જ્યારે મળે ત્યારે એના પર એસેસમેન્ટ કરીને ટેક્સ ભરી દેવાનો. તો પછી એ મતલબ શું થયું કે જ્યારે ઇન્કમ મળી ત્યારે જ તમે ટેક્સ ભરો છો તો એનું પ્રીવિયસ યર પણ એ જ અને એસેસમેન્ટ યર પણ એ જ.
બરાબર. નોર્મલ પ્રોવિઝન શું છે? બરાબર ધ્યાનથી સમજો. નોર્મલ પ્રોવિઝન એવી છે કે જ્યારે તમારું વર્ષ 31 માર્ચે પૂર્ણ થાય અને એના પછી જે 1 એપ્રિલથી જે યર સ્ટાર્ટ થાય, 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો જે પીરિયડ છે એ પીરિયડ એનું એસેસમેન્ટ ગણાય. એટલે કે એ 12 મંથની અંદર તમારે આગળનો વર્ષનું ઇન્કમનું એસેસમેન્ટ કરી અને ટેક્સ ભરવાનું. તો ટેક્સ આપણે આ વર્ષનું ચાલુ વર્ષ માની લો કે આપણું 19-20 એટલે કે 1 એપ્રિલ 2019થી શરૂ થયું અને 31 માર્ચ 2020 પૂરું થયું. તો 31 માર્ચ 2020 સુધી તમે જે પણ ઇન્કમ મેળવી એ ઇન્કમનું એસેસમેન્ટ ક્યારથી સ્ટાર્ટ થશે? 1/4/2020થી ક્યાં સુધી? 31 માર્ચ 2021 સુધી આપણે કરી શકીએ અને એના પર ટેક્સ આપણે ભરવાનું. એટલે આપણને 1 વર્ષનો પીરિયડ મળે છે ટેક્સ ભરવા માટે. પણ અહીંયા એવું કહ્યું છે કે કોઈ એવી ઇન્કમ હોય કે જે તમે એનો સોર્સ ક્યાંથી મળી એ જણાવી શકતા નથી, તો પછી જ્યારે એ ઇન્કમ મળી ત્યારે જ એના પર એનો ટેક્સ ભરી દેવાનો. તો એનો મતલબ શું થયો? તમને પીરિયડ અગાઉ મળતો નથી, તો પછી એવી ઇન્કમ માટે શું થઈ ગયું? જે એનું પ્રીવિયસ યર છે એ જ એનું શું થઈ જાય? એસેસમેન્ટ યર. એટલે કે જ્યારે મળી ત્યારે જ એનું શું કરી દીધું? એસેસમેન્ટ. એટલે આ સ્પેશિયલ કિસ્સાઓમાં છે, આવું નોર્મલમાં નથી. ઓકે, નેક્સ્ટ છે હજુ એક્સેપ્શન. એક્સેપ્શનનો મતલબ થાય છે અપવાદ. અપવાદ એટલે અહીંયા ટેક્સના એક્ટ માટે એવું છે કે જે નોર્મલ વસ્તુ આપણે કહેવામાં આવી છે એ લાગુ પડતું નથી, એને કહેવાય અપવાદ. અમુક કિસ્સાઓ અને અમુક સંજોગોની અંદર એવું બને કે આ વસ્તુને આપણે નોર્મલ પ્રોવિઝન જે ઇન્કમ ટેક્સને એસેસમેન્ટને લાગુ પડતી નથી, એના માટે 12 વર્ષનો સમય આપવો યોગ્ય નથી. તો એના આધારે એક્સેપ્શન્સ નક્કી કરવામાં આવ્યા હોય કે જેને જે ઉપર નોર્મલ ડેફિનેશન્સ આપી એ ડેફિનેશન્સમાં એનો સમાવેશ થતો નથી. તો એ એક્સેપ્શન શું છે? ફર્સ્ટ, પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર વિલ બી સેમ. પહેલો અપવાદ છે પ્રીવિયસ યર એન્ડ એસેસમેન્ટ યર વિલ બી સેમ. એટલે આજે અહીંયા વાત કરીશું આપણે એ ફોલોવિંગ કેસીસની અંદર એવું બનશે કે એ જ એનું પ્રીવિયસ યર અને એ જ એનું એસેસમેન્ટ યર. બરાબર છે. એન્ડ ધ ફર્સ્ટ પોઈન્ટ છે શિપિંગ બિઝનેસ ઓફ નોન રેસિડેન્ટ્સ. જો રેસિડેન્સની વાત આવી છે અહીંયા તો એક વાત સમજાવી દઉં. રેસિડેન્ટ એટલે કોણ? તો જે ઇન્ડિયામાં રહેનાર વ્યક્તિ છે એને આપણે રેસિડેન્ટ તરીકે ઓળખીએ. આપણું એક ચેપ્ટર છે યુનિટ 2માં, ચેપ્ટર નંબર 3 રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. એના અંદર આપણે જોઈશું કે કોણ રેસિડેન્ટ ગણાશે અને કોણ નોન રેસિડેન્ટ ગણાશે. બરાબર છે. સ્ટેટસ છે એસએસસીના 3 ટાઈપના હોય છે: રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટ. હવે એની કન્ડિશન આપેલી છે કે કેટલા દિવસથી ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે, એના આધારે એનું સ્ટેટસ નક્કી થશે. તો આપણે એ ચેપ્ટરની અંદર સ્ટેટસ વિશે ડિસ્કસ કરીશું ડીપમાં. પણ અત્યારે સમજવાનું છે કે નોન રેસિડેન્ટ હોય અને એ જો શિપિંગ બિઝનેસ કરતો હોય તો એમના માટે 1 વર્ષનો પીરિયડ એમને ઇન્કમ માટે એસએસસી માટે આપવામાં આવતો નથી. એમને એનું એજ પ્રીવિયસ યર અને એનું એજ વર્ષ એસેસમેન્ટ યર. એટલે મતલબ શું થયો? જ્યારે એણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારથી માર્ચ એન્ડ થયું એ જ વર્ષ માર્ચ એન્ડ થાય એટલે એને ઇન્કમનું એસેસમેન્ટ કરી અને ટેક્સ ભરી દેવાનો. એને નેક્સ્ટ યરમાં એસેસમેન્ટ માટે સમય આપવામાં આવશે નહીં. શું કામ આવું કરવામાં આવે છે નોન રેસિડેન્સ માટે? આવું તો નોન રેસિડેન્ટ એટલે ઇન્ડિયાની શિપિંગ બિઝનેસ છે. શિપિંગ મળવાનું શું નક્કી હોય? એ તો કયા દેશમાં ફરતા હોઈએ. બરાબર છે. અહીંયા ધારો કે શિપિંગનો બિઝનેસ કરનાર ઇન્ડિયન કોઈ પર્સન છે, એ શિપ લઈને બહાર જશે તો એ પછી પાછો રિટર્ન ઇન્ડિયામાં આવશે જ નહીં, તો ટેક્સ ક્યાંથી વસૂલ કરવાનો ગવર્મેન્ટને? બરાબર છે. તો એના માટે શું છે કે સેમ પ્રીવિયસ યર એન્ડ સેમ એસેસમેન્ટ યર. સો ધીસ ઇઝ ધ રીઝન. પર્સન લિવિંગ ઇન્ડિયા, અત્યારે આ બહુ જ પ્રમાણમાં થઈ રહ્યું છે ને, પર્સન લિવિંગ ઇન્ડિયા. સારા લોકો જે એજ્યુકેટેડ છે, નોલેજેબલ છે, એ લોકો ઇન્ડિયા છોડીને બહાર જતા રહે છે, પછી ત્યાં જ સેટલ થઈ જાય છે. બરાબર છે. એના ઘણા બધા રીઝન્સ છે. એવા લોકોને અહીંયા જોબ નથી મળતી. જેમનું નોલેજ છે, જેમનું એ ક્વોલિફાઈડ છે, સ્કિલ છે, એમને એમના પૂરતું એમને એટલું જોબ નથી મળતી, અથવા તો જોબ મળે છે તો એમને એટલું એનું વળતર નથી મળતું અને હાઈ સ્ટાન્ડર્ડ લિવિંગ એ લોકો નથી રહી શકતા. આવા ઘણા બધા રીઝન્સ હોય છે, પર્સનલ વસ્તુ જ્યાં એ લોકો ઇન્ડિયા લીવ કરીને બહાર સેટલ થઈ જાય છે. તો અહીંયા એવું કહે છે કે પર્સન લિવિંગ ઇન્ડિયા, જે લોકો બહાર જાય છે ઇન્ડિયા છોડીને, એમના માટે પણ સેમ એસેસમેન્ટ યર, સેમ પ્રીવિયસ યર. જ્યારે જશે ત્યાં સુધીનો ટેક્સ ભરીને જાય, એમના માટે પછી ગ્રેસ પીરિયડ આપવામાં આવતો નથી.
person likely to transfer property to avoid tax. ડાયરેક્ટ ટેક્સમાં આપણે 3 ટાઈપના ટેક્સના એક્ઝામ્પલ જોયા હતા, ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ. બરાબર. વેલ્થ એટલે સંપત્તિ, સંપત્તિ એટલે પ્રોપર્ટી. પ્રોપર્ટી જેટલી જેના પાસે હોય એના પર એને ટેક્સ ભરવાનો હોય છે, અને પ્લસ જેટલી પ્રોપર્ટી એની પાસે છે એ પ્રોપર્ટી જ્યારે એ ટ્રાન્સફર કરશે કોઈના નામે તો એના પર પણ એને જે પ્રોફિટ થાય છે એના પર પણ એને ટેક્સ ભરવાનો આવશે. તો આવું ન કરવા માટે, ટેક્સ અવોઇડ કરવા માટે એ એની પ્રોપર્ટી બીજા કોઈના નામે ટ્રાન્સફર કરે છે. ઓનલી ટ્રાન્સફર જ કરે છે, ખાલી એના કોઈ ટ્રાન્ઝેક્શન કરતા નથી, મતલબ એમાઉન્ટની લેવડ દેવડ થતી નથી, એ ઓનલી જસ્ટ ટ્રાન્સફર કરે છે. બરાબર છે. તો એવા લોકો માટે પણ સેમ પ્રીવિયસ યર અને સેમ એસેસમેન્ટ યર. ડિસકન્ટિન્યુડ બિઝનેસ, કોઈ બિઝનેસ બંધ કરી દેવામાં આવે તો બંધ કરી દો એટલે હવે આપણને ખબર પડી ગઈ છે કે આટલું એનું પ્રોફિટ છે, આટલો એનો લોસ છે, તો તરત ટેક્સ ભરી દો. બરાબર. એને આપણે નેક્સ્ટ યર સુધી કન્ટિન્યુ રાખવાની જરૂર નથી, નેક્સ્ટ યરની રાહ જોવાની પણ જરૂર નથી. સેમ યર એનું પ્રીવિયસ યર, સેમ યર એનું એસેસમેન્ટ યર. ઓકે. લાસ્ટ છે એઓપી, બીઓઆઈ એન્ડ આર્ટિફિશિયલ પર્સન્સ. ફોર્મેટ ફોર અ પર્ટિક્યુલર ઇવેન્ટ ઓર પર્પઝ. એઓપી એટલે એસોસિએશન ઓફ પર્સન, અમુક લોકોનું એસોસિએશન. બરાબર. બીઓઆઈ એટલે બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, ઇન્ડિવિડ્યુઅલ્સની એક ગ્રુપ, એને આપણે બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ કહીએ. આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન એટલે એ કોઈ વ્યક્તિ નથી, નોર્મલ લાઈવ પર્સન નથી, પણ એને આપણે પર્સન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે એક ડેફિનેશન જોઈશું, પર્સનની ડેફિનેશન, જેમાં આ બધાનો સમાવેશ થાય છે. ફોર્મેટ ફોર અ પર્ટિક્યુલર ઇવેન્ટ ઓર પર્પઝ. કોઈ એક પર્ટિક્યુલર ઇવેન્ટ માટે કે કોઈ એક પર્ટિક્યુલર હેતુ માટે આ લોકોને બનાવવામાં આવે, મતલબ આનું ગ્રુપ બનાવવામાં આવે, એસોસિએશન બનાવવામાં આવે, બોડી બનાવવામાં આવે કે આર્ટિફિશિયલ પર્સન બનાવવામાં આવે. તો એ લોકો માટે સેમ પ્રીવિયસ યર, સેમ એસેસમેન્ટ યર. જ્યારે જે પર્પઝ માટે પર્પઝ કમ્પ્લીટ થાય એટલે તરત એનું ઇન્કમનું એસેસમેન્ટ થાય અને ટેક્સ પે કરી દેવામાં આવે. બરાબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે પ્રીવિયસ યરની. એક વખત શોર્ટ સમરી જોઈ લઈએ. પ્રીવિયસ યર એટલે એવું યર કે જે ઇમિડિયેટલી કમ્પ્લીટ થાય છે બિફોર એસેસમેન્ટ યર. બરાબર છે. ઇમિડિયેટલી પ્રેઝિટિંગ ધ એસેસમેન્ટ યર. સેકન્ડ, ન્યૂ બિઝનેસ હોય તો ન્યૂ બિઝનેસ માટે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારથી 31 માર્ચ સુધીનો ટાઈમ એટલે એનું પ્રીવિયસ યર. બરાબર છે. સ્પેશિયલ પ્રીવિયસ યર કોને કહીશું તો સ્પેશિયલ પ્રીવિયસ યરની અંદર એવું કહે છે કે જ્યારે ઇન્કમના સોર્સિસ, વેન ધ સોર્સિસ ઓફ ઇન્કમ નોટ નોન, તમારી પાસે ઇન્કમ મળી છે પણ એનું સોર્સિસ ખબર નથી, તો પછી એના માટે સેમ યર એનું પ્રીવિયસ યર અને સેમ યર એનું એસેસમેન્ટ ગણાઈ જશે. જ્યારે મળશે ત્યારે જ એનું એસેસમેન્ટ કરી દેવામાં આવશે. અને આના એક્ઝામ્પલ આપણે શું કહી શકીએ તો કે કેશ ક્રેડિટ. સીસી શબ્દ આપણે સાંભળ્યો હશે. સીસી, કેશ ક્રેડિટ નામનું બેંકમાં એક અકાઉન્ટ આવે. એ બેંકમાં આપણને અકાઉન્ટમાં બેંક આપણને ક્રેડિટ આપે છે, આપણે ડિપોઝિટ કરવાના હોતા નથી. બેંક એમાં આપણને અમુક રકમ ડિપોઝિટ કરી આપે અને બેલેન્સ આપણે યુઝ કરીએ, જેટલું બેલેન્સ યુઝ કરીએ એના પર આપણે ઇન્ટરેસ્ટ ભરવાનું હોય. કેશ ક્રેડિટ. અનએક્સપ્લેન્ડ કેશ, રોકડી રકમ આપણી પાસે મળે છે પણ એ આપણે જણાવી શકતા નથી ક્યાંથી મળે, નોર્મલ ભાષામાં કહીએ બ્લેક મની. બરાબર છે. ઓર ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે ક્યાંક કરેલા છે પણ આપણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ક્યારેય દર્શાવ્યા નથી. અને આવું જો ઇન્કમટેક્સ દ્વારા, એક્ટ દ્વારા, ઓફિસર્સ દ્વારા ક્યાંયથી ટ્રેક થાય તો આપણે એને ક્લેરિફિકેશન આપવું પડે કે અમે આ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કર્યા છે, અહીંથી પૈસા લાવીને કર્યા, કંઈથી એમાંના જે હોય એ તમે ના કહી શકો, ડિસ્ક્લોઝ ના કરી શકો તો પછી ત્યારે તમારે એના પર ટેક્સ ભરવો. બરાબર છે. એક્સેપ્શનની અંદર એક્સેપ્શન એવા હતા કે આ જે 5 વસ્તુઓ છે, 5 વસ્તુઓ માટે સેમ પ્રીવિયસ યર, સેમ એસેસમેન્ટ યર. એક્સેપ્શન એટલા માટે છે કારણ કે નોર્મલ પ્રોવિઝન એવી છે કે તમે જે વર્ષે ઇન્કમ મેળવો એના નેક્સ્ટ યરમાં તમારે એનું એસેસમેન્ટ કરવાનું છે. એટલે નેક્સ્ટ યર જે છે એસેસમેન્ટ યર થઈ જાય અને એસેસમેન્ટ યર પહેલાંનું યર છે એને પ્રીવિયસ યર થઈ જાય. પણ અહીંયા એક્સેપ્શન જે છે આ બિઝનેસીસ એવા છે કે જેમના માટે તમારે સેમ યર એસેસમેન્ટ અને સેમ યર પ્રીવિયસ યર. શિપિંગ બિઝનેસ છે, નોન રેસિડન્સ કરતો હોય, પર્સન લિવિંગ ઇન્ડિયા, ભારતની બહાર જતા હોય, પર્સન લાઇકલી ટુ ટ્રાન્સફર પ્રોપર્ટી ટુ અવોઇડ ટેક્સ એન્ડ ડિસકન્ટિન્યુડ બિઝનેસ, એઓપી, બીઓઆઈ, આર્ટિફિશિયલ પર્સન, ફોર્મેટ ફોર ઇવેન્ટ, સ્પેશિયલ ઇવેન્ટ ઓર પર્પઝ. રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે ડેફિનેશન છે પર્સન. મેં હમણાં જ વાત કરી પર્સન. પર્સન એટલે આપણે શું કહીએ? વ્યક્તિ.
પણ અહીંયા ઇન્કમ ટેક્સ એક્ટમાં પર્સન એટલે પર્સન એક વર્ડ છે, પણ એ વર્ડમાં કોનો સમાવેશ થાય છે એ ખાસ સમજીએ. તો પર્સનની અંદર ઇન્ક્લુડ થાય છે, પર્સન ઇન્ક્લુડ ફોલોવિંગ. કોણ? તો પર્સનની અંદર ઇન્ડિવિડ્યુઅલ, નેચરલ બોર્ન પર્સન, મેલ ઓર ફિમેલ, મેજર, માઇનોર. નેચરલ બોર્ન પર્સન એટલે લાઈવ પર્સન, જીવંત વ્યક્તિ જે છે એને આપણે ઇન્ડિવિડ્યુઅલ તરીકે ઓળખીએ. બરાબર ને? અગાઉ જો આપણે થોડું બેક ફ્લેશમાં જજો કે આપણે જે ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરમાં વારંવાર વર્ડ આવતો હતો ઇન્ડિવિડ્યુઅલ રેસિડેન્સ. તો ઇન્ડિવિડ્યુઅલ એ શું છે? પર્સન. અને પર્સન એટલે કોણ? તો લાઈવ બોર્ન પર્સન, મેલ હોઈ શકે, ફિમેલ હોઈ શકે, મેજર હોઈ શકે, માઇનોર હોઈ શકે. બરાબર છે? ઇન્કમ ટેક્સ એક્ટ મેજર માઇનોરમાં કોઈ ફરક કરતી નથી. એના માટે પાછો બીજો એક્ટ છે. પણ અહીંયા આપણે સમજવાનું છે કે મેજર હોય કે માઇનર હોય, 18 યર કમ્પ્લીટ છે કે 18 યર અંદર છે, એ વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ ગણાશે અને એ વ્યક્તિનો સમાવેશ પર્સન તરીકે થશે. તો જ્યાં હવે આપણે વર્ડ યુઝ કરીએ પર્સન એટલે કોઈ વ્યક્તિ નહીં, પણ એનો સમાવેશ આટલી વ્યક્તિઓનો થશે. એમાં ઇન્ડિવિડ્યુઅલ છે, એના પછી છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF, હિન્દુ અવિભક્ત કુટુંબ જે કહીએ આપણે. બરાબર? એના પછી છે કંપની, કંપનીની અંદર પ્રાઇવેટ કંપની આવી શકે, લિમિટેડ કંપની આવી શકે, એ પણ એક વ્યક્તિ તરીકે ઓળખાશે ઇન્કમ ટેક્સ એક્ટમાં. બરાબર? એક વ્યક્તિ જ છે એ રીતે જ આપણે એને ટ્રીટ કરીશું. કંપની ઇન્કમ મેળવશે તો કંપની ટેક્સ ભરશે. બરાબર છે? ફર્મ એટલે કે ભાગીદારી પેઢી, અ ફર્મ, એ પણ એક વ્યક્તિ ગણાશે. એન એસોસિએશન ઓફ પર્સન, હમણાં જ આપણે જોયું ને AOP, એર બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ, BOI. હવે સમજો AOP એટલે શું? તો કે એસોસિએશન. તો તમે જે સોસાયટીમાં રહેતા હશો એ સોસાયટીમાં તમે જોશો લખ્યું હશે કોઓપરેટિવ હાયર સોસાયટી. તો સોસાયટી જે છે એ સોસાયટીની જે જમીન છે એ જમીન કોઈ એક વ્યક્તિની નથી. એ જમીન છે એ કઈ રીતે સોસાયટી બનાવવામાં આવી? તો સોસાયટી એક એસોસિએશન છે, એસોસિએશન ઓફ પર્સન છે. શા માટે એને એસોસિએશન ઓફ પર્સન માનવામાં આવે છે? તો જે જમીન છે એ જમીન પરચેસ કરી બિલ્ડરે, એના પર અલગ અલગ પ્લોટ્સ કર્યા અને તમે એ સોસાયટીમાં જે મકાન ખરીદ્યું તો તમે એ સોસાયટીના મેમ્બર બન્યા છો. બરાબર છે? તો એ મેમ્બર મતલબ જેટલા પણ ત્યાં રહીશો રહે છે એ બધા જ ભેગા થયા એટલે એ બધા એનું એક એસોસિએશન છે. બધાએ ભેગા થઈને એક જમીનનો ટુકડો ખરીદ્યો, એ જમીન પર અલગ અલગ પ્લોટ્સ કર્યા, પ્લોટ્સ ઉપર હાઉસિંગ સોસાયટી ડેવલપ કરી. આ છે એસોસિએશન ઓફ પર્સન. બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એટલે શું? તો બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એટલે સેમ AOP જેવું જ છે, ત્યાં પણ એક ગ્રુપ જ છે, પણ ત્યાં પર્ટિક્યુલર પર્સનનું ગ્રુપ છે, એમાં ગમે તે જોઈન થઈ શકતા નથી. બરાબર છે? એ થોડું અલગ પડે છે AOP કરતાં. એનો ડિફરન્સ જોઈશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. હમણાં નેક્સ્ટ અત્યારે પર્સનની ડેફિનેશનમાં જોઈએ કોણ આવે છે. તો લોકલ ઓથોરિટી. લોકલ ઓથોરિટી એટલે કોણ? તો લોકલ ઓથોરિટીમાં સમાવેશ થાય મ્યુનિસિપાલિટી, ગામ હોય તો ગ્રામ પંચાયત. બરાબર? એને લોકલ ઓથોરિટી કહીએ. એવરી આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન એટલે કોણ? તો જે વ્યક્તિ લાઈવ પર્સન નથી એટલે કે ઇન્ડિવિડ્યુઅલ નથી, કંપની નથી, ફર્મ પણ નથી, તો પછી એને આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન માનવામાં આવશે. મતલબ ઉપર જે આપણે 6 વસ્તુઓ કીધી, ઇન્ડિવિડ્યુઅલ, HUF, કંપની, ફર્મ, AOP, BOI, લોકલ ઓથોરિટી નથી, તો પછી એને શું માનવામાં આવશે? આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. ફોર એક્ઝામ્પલ ગુજરાત યુનિવર્સિટી. જો ગુજરાત યુનિવર્સિટી છે એટલે કોઈ પણ યુનિવર્સિટી છે, બધી આર્ટિફિશિયલ પર્સન જ કહેવાય. એ બિઝનેસ નથી કરતી એટલે કે કંપની નથી, ત્યાં લોકોનું ગ્રુપ જ છે એક, પણ એ એસોસિએશન નથી. બરાબર છે? એના ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, પછી એના અંડર જેટલી કોલેજીસ ચાલે છે, કોલેજીસના અલગ અલગ વ્યક્તિઓ હોય, તો એ બધું એક સંચાલક માટે, એક મેનેજમેન્ટ માટે એક આખું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી છે એના પર કોઈની માલિકી નથી. બરાબર? કોઈ એના શેર હોલ્ડર નથી, કોઈ કંપની નથી, કોઈ પાર્ટનર્સ નથી. બરાબર? કોઈ ગવર્મેન્ટ હસ્તક લોકલ ઓથોરિટી નથી, તો પછી એ શું ગણાશે? આર્ટિફિશિયલ પર્સન. બરાબર છે? એટલે આટલા વ્યક્તિનો સમાવેશ થશે પર્સનમાં, અને દરેક પર્સનને ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ પડે છે અને ઇન્કમ પર ટેક્સ ભરવો પડે છે. એટલા માટે પર્સનની ડેફિનેશનમાં આ બધાનો સમાવેશ કરી દીધો. પછી એસોસિએશન હોય, બોડી હોય, આર્ટિફિશિયલ પર્સન હોય, ગવર્મેન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ હોય. બરાબર છે? ડિફરન્સ બિટવીન AOP અને BOI. ચલો હવે જોઈએ આપણે AOP અને BOI વચ્ચેનો ડિફરન્સ શું છે. એસોસિએશન ઓફ પર્સન છે
એ વોલેન્ટરી એટલે કે સ્વૈચ્છિક રીતે બનાવવામાં આવે છે. એના પર કાયદા દ્વારા કોઈ એવું ફિક્સ નથી કે તમે આટલા લોકો ભેગા થશો એટલે તમારે એઓપી તૈયાર થઈ જશે એવું, બરાબર છે. જ્યારે બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ શું છે, ક્રિએટેડ બાય ઓપરેશન ઓફ લો, કાયદાકીય રીતે બનાવવામાં આવે છે, કાયદાકીય રીતે બને છે. જેમ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, બરાબર, એ BOI છે, બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ છે. તો પછી એ રીતે તમારે કાયદા કઈ રીતે અમુક લોકો ભેગા થઈને કંઈક બિઝનેસ કરતા હોય કે કંઈક હોય તો એ એમને નથી પાર્ટનરશિપ ફર્મ બનાવી, નથી કંપની બનાવી, તો પછી એ એસોસિએશન પણ નથી બનાવ્યું, તો પછી કાયદાકીય રીતે એના પર શું છે, ગવર્મેન્ટ પછી ફોર્સ કરશે કે તમે એક બોડી બનાવી અને બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલનું એક ગ્રુપ બનાવીને કામ કરો, તો એ ક્રિએટેડ બાય લો થઈ જશે. એઓપી છે, એની પર્સન કેન બી ઇટ્સ મેમ્બર, કોઈ પણ વ્યક્તિ એમાં મેમ્બર, એની પર્સન, જો પર્સન એટલે અહીંયા હવે કોણ આવી ગયું, 7 વસ્તુ આવી. હવે જ્યાં પણ પર્સન વર્ડ આવે એટલે તમારે યાદ રાખવાનું પર્સન કોણ, તો કે ઇન્ડિવિડ્યુઅલ, HUF, કંપની, ફર્મ, એઓપી, BOI, આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન, લોકલ ઓથોરિટી, આ 7 વસ્તુઓ થઈ. એટલે પર્સનમાં અહીંયા શું કહે છે, કોણ મેમ્બર બની શકે, તો એની પર્સન, એટલે 7માંથી કોઈ પણ બની શકે. ઇન્ડિવિડ્યુઅલ એઝ વેલ એઝ એન્ટિટીઝ લાઇક કંપની, ફર્મ એટસેટ્રા. એસોસિએશનમાં કંપની પણ આવી શકે, ફર્મ પણ આવી શકે, બરાબર છે. જ્યારે બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલમાં શું કહે છે, ઓનલી ઇન્ડિવિડ્યુઅલ કેન બી મેમ્બર્સ, ઇન્ડિવિડ્યુઅલ જ મેમ્બર બની શકે, જે લાઈવ પર્સન છે એ જ બની શકે, કંપની, ફર્મ બની શકે નહીં. 2 or more persons join together for common purpose to earn income. એઓપીની અંદર એક જ વ્યક્તિ મેમ્બર બને એવું નહીં, પણ 2 વ્યક્તિ ભેગા થઈ અને મેમ્બર બનવું હોય તો બની શકે. તો આવી ગયું, ફર્મ પણ બની શકે. ઉપર આપણે કહ્યું તે ફર્મ એટલે પાર્ટનરશિપ ફર્મ, બરાબર. ઇફ અ બિઝનેસ ઇઝ રન બાય અ વિડો ફોર હર ઓન ઇન્ટરેસ્ટ ઓર ઓન બિહાફ ઓફ હર ચિલ્ડ્રન, ઇટ ઇઝ ટુ બી એસેસ્ડ એઝ BOI. વિડો એટલે એવી ફિમેલ જેના પતિ નથી, હસબન્ડ નથી, એક્સપાયર થઈ ગયેલા છે, એ વિડો ગણાય. તો વિડો એના પોતાના હિત માટે બિઝનેસ ચલાવે અથવા એમના બાળકો માટે એ બિઝનેસ ચલાવે છે ઓન બિહાફ ઓફ હર ચિલ્ડ્રન ઇઝ ટુ બી એસેસ્ડ એઝ અ BOI. મતલબ કે એના અંદર એ પોતે એક જ વ્યક્તિ છે, એના હસબન્ડનો કે બિઝનેસ કે વગેરે ચલાવે છે, તો પછી એ એની ઓનર નથી, એટલા માટે એ શું ગણાય જશે, બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ ગણાય જશે. એમાં બીજા જે મેમ્બર્સ હશે એ બધા એના જેમ જ એક મેમ્બર તરીકે જોઈન થઈ શકશે, બરાબર. co-hires, co-legates, co-donnees એટસેટ્રા જોઈનિંગ ટુગેધર, બરાબર. એટલે કોઈ વસ્તુ આપણે હાયર કરવી હોય તો 2 જણા ભેગા થઈને હાયર કરે તો એને co-hire કહેવાય, બરાબર છે. કોઈ એક લીગલી કોઈ કામ થતું હોય ત્યાં 2 લીગેટેડ્સ એટલે કે 2 એડવોકેટ આપણે રાખ્યા તો co-legates થઈ જાય. co-donnees, donnees મતલબ દાન આપનાર, બરાબર. 2 વ્યક્તિ ભેગા થઈને દાન આપતા હોય. આ લોકો બધા જ 2 એટલે કે 2 જણા છે તો સાથે બી કોઈ એકનું નામ લખાઈને પણ એ જોઈનિંગ કરી શકે છે એઓપીમાં, બરાબર છે. કો એક્ઝિક્યુટર્સ ઓર કો ટ્રસ્ટીઝ વુડ બી એસેસેબલ એઝ BOI. ટ્રસ્ટ મંડળ જે હોય ને, સ્કૂલનું ટ્રસ્ટ મંડળ જે છે તો એનો સમાવેશ એસોસિએશનમાં નહીં થતો. ટ્રસ્ટ એટલે શું ગણાય જશે, આર્ટિફિશિયલ પર્સન ગણાઈ જશે, બરાબર છે. તો કો એક્ઝિક્યુટર હોય અને કો ટ્રસ્ટીઝ હોય એ લોકો BOI તરીકે ગણાશે. એ પછી એઓપીમાં એનો સમાવેશ થાય નહીં, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણી ગ્રોસ ટોટલ ઇન્કમ એન્ડ ટોટલ ઇન્કમ. જો આપણે ટેક્સના સ્લેબ્સ જે જોયા હતા ને ત્યાં આપણે જોયું હતું કે ઇન્કમ છે એની અંદર આપણે લખ્યું હતું ટોટલ ઇન્કમ. ટોટલ ઇન્કમ જે તમારી છે એ ટોટલ ઇન્કમ એક્ઝેમ્પશન લિમિટ બહાર જશે ત્યારે આપણે ટેક્સ ભરવાનો થશે. તો એ જોઈ લઈએ ગ્રોસ ટોટલ ઇન્કમનો માં કોનો સમાવેશ થાય છે. તો એક કેલ્ક્યુલેશન છે, જો કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ. બધા ફોર્મેટ અહીંયા લખી દઈએ પછી તમને સમજાવું, ક્લિયર થશે વધારે એના પરથી. જો બરાબર છે, આ એક ફોર્મેટ છે અને આ જ ફોર્મેટમાં પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું. સૌથી પહેલું છે ઇન્કમ ફ્રોમ સેલરી, પગારની આવક હોય. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકતની આવક હોય. ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, ધંધાની અથવા તો વ્યવસાયની આવક હોય. ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન્સ, કેપિટલ ગેઇન્સ એટલે મૂડી નફો, બરાબર. ક્યાંય રોકાણ કર્યું હોય આપણે અને એ રોકાણ વેચી નાખીએ અને એમાંથી જે નફો મળે એને આપણે શોર્ટમાં મૂડી નફો કહીએ. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય કોઈ પણ સોર્સ બધી આવક આપણને મળી હોય, બરાબર. તો એ ટોટલ ઓફ હેડ્સ ઓફ ઇન્કમ. મતલબ અહીંયા ઇન્કમટેક્સ એક્ટમાં જે ઇન્કમ છે એ ઇન્કમને 5 હેડ્સમાં ડિવાઈડ કરી છે. 5 હેડ્સ ઓફ ઇન્કમ આને કહી શકીએ આપણે. સેલેરી ઇન્કમ,
હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, બિઝનેસ ઓર પ્રોફેશન ઇન્કમ, કેપિટલ ગેઇન અને અધર સોર્સ ઇન્કમ. આ 5 હેડ્સ છે, બરાબર. એનું ટોટલ કરીએ એટલે એ થઈ જાય ટોટલ ઓફ હેડ્સ ઓફ ઇન્કમ. નેક્સ્ટ એમાંથી લેસ થશે અથવા તો એડ કરીશું ક્લબિંગ પ્રોવિઝન. ક્લબિંગ પ્રોવિઝન એટલે શું? તો ક્લબિંગ પ્રોવિઝન એટલે કોઈ માઇનોર ચાઇલ્ડ છે, એની ઇન્કમ એના માટે ટેક્સેબલ નથી, તો એના મધર અથવા તો ફાધરમાં જોઈન કરી દેવામાં આવશે, એમની જ ઇન્કમ છે એમ માનવામાં આવશે. તો આને કહેવાય ક્લબ ઇન્કમ. એટલે ક્લબિંગની પ્રોવિઝન છે કે કઈ રીતે બીજા કોઈ વ્યક્તિની ઇન્કમ અનધર પર્સન માટે ટેક્સેબલ થાય છે. ઓકે. ડીમ્ડ ઇન્કમ, માની લીધેલી ઇન્કમ. આપણા એકાઉન્ટ્સમાં કોઈએ ડિપોઝિટ રકમ કરી દીધી પણ આપણને ખબર નથી શેની ઇન્કમ છે, બરાબર. તો એ માની લેશે ગવર્મેન્ટ કે તમને આ વ્યક્તિની પાસેથી આટલી ઇન્કમ મળી છે, ડીમ્ડ ઇન્કમ છે. સેટ ઓફ ઓર કેરી ફોરવર્ડ લોસીસ. સેટ ઓફ ઓર કેરી ફોરવર્ડ લોસીસ એટલે ગયા વર્ષનું નુકસાન આપણે આગળ ખેંચી લાવ્યા હોય કે આ વર્ષના પ્રોફિટની સામે લાસ્ટ યરનું આપણે લોસ એડજસ્ટ કર્યો હોય તો એને સેટ ઓફ કર્યું કહેવાય. અને કેરી ફોરવર્ડ એટલે આપણે એને આગળ લાવ્યા હોય તો એ, બરાબર છે. એ બધું એડજસ્ટમેન્ટ અહીંયા આ વસ્તુ પ્લસ પણ થઈ શકે, માઇનસ પણ થઈ શકે. એ બધું એડજસ્ટમેન્ટ કર્યા પછી જે આવશે એને કહીશું ગ્રોસ ટોટલ ઇન્કમ. મતલબ ગ્રોસ ટોટલ ઇન્કમની ડેફિનેશન એટલે શું થયું? તો કે 5 હેડ્સ ઇન્કમ એન્ડ એડજસ્ટેડ ક્લબિંગ પ્રોવિઝન, ડીમ્ડ ઇન્કમ, સેટ ઓફ ફોર કેરી ફોરવર્ડ લોસીસ. This is called gross total income. આ ગ્રોસ ટોટલ ઇન્કમ જે મળે એમાંથી આપણે માઇનસ કરીશું ડિડક્શન્સ. ડિડક્શન્સ નેક્સ્ટ આપણે જોયું હતું લાસ્ટ ચેપ્ટરમાં સ્લેબ વખતે. ડિડક્શન અંડર સેક્શન 80. તો અહીંયા સેક્શન 80 છે, 80A થી યુ સુધીની અલગ અલગ સેક્શન 80A, 80B, 80C વગેરે. તો એ સેક્શન્સ જે છે એને એક આખા એક ઇન્કમ ટેક્સમાં એક ચેપ્ટરમાં આપી છે, ચેપ્ટર 6 છે. અને એ ડિડક્શન્સ અહીંયાથી આપણે માઇનસ કરીશું ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી અને પછી જે ઇન્કમ આવશે એ થઈ જશે આપણી ટેક્સેબલ ઇન્કમ અથવા તો ટોટલ નેટ ઇન્કમ અથવા ટોટલ ઇન્કમ. અને આ ઇન્કમ ફ્રેન્ડ્સ આપણા એક્ઝમ્પશન લિમિટથી વધુ હશે તો આપણે ટેક્સ ભરવાનો થશે, બરાબર છે. એક્ઝમ્પશન લિમિટ શું હતી? જનરલ પબ્લિક 60 યર સુધીના હોય એમના માટે 2,50,000. સિનિયર સિટીઝન હોય 60 to 80 યર્સ એમના માટે હતી 3 લાખ અને સિનિયર સિટીઝન માટે હતી 5 લાખ, બરાબર. તો આ એક્ઝમ્પશન લિમિટ હતી. એના બહાર જો આ ટોટલ ઇન્કમ, ગ્રોસ ઇન્કમ નહીં ટોટલ ઇન્કમ હશે તો એ ટેક્સેબલ થશે. તો સમજવાનું હતું આપણે કે ગ્રોસ ટોટલ ઇન્કમ કોને કહેવાય અને ટોટલ ઇન્કમ કોને કહેવાય, બરાબર છે. અહીંયા જો મેં તમને સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી ઇન્કમની સાથે સાથે બ્રેકેટમાં અહીંયા લખવામાં આવ્યું છે, જો બ્રેકેટમાં જણાવ્યું છે સેક્શન. તો જે સેક્શન્સ છે એનો મતલબ શું થાય છે? તો ઇન્કમ ટેક્સ એક્ટની અંદર આપણને આ બધી સેક્શન વાઇઝ આ ઇન્કમની અલગ અલગ પ્રોવિઝન્સ આપી છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 દરેક ચેપ્ટરમાં શીખવાની છે. આપણા આ સેમિસ્ટરની અંદર આપણું જે યુનિટ 3 અને 4 છે એ સેલરી ઇન્કમ અને હાઉસ પ્રોપર્ટી ઇન્કમ માટેનું છે. નેક્સ્ટ સેમમાં તમારે બિઝનેસ ઇન્કમ, કેપિટલ ગેઇન ઇન્કમ અને અધર સોર્સ ઇન્કમ એ 3 ઇન્કમના હેડિંગ અલગ અલગ ચેપ્ટર વાઇઝ તૈયાર કરવાના, શીખવાના. ત્યાર પછી આપણે હેડ્સ ઓફ ઇન્કમની કેલ્ક્યુલેશન કરી શકીએ. પછી ક્લબિંગ પ્રોવિઝન પણ નેક્સ્ટ સેમિસ્ટરમાં છે, સેટ ઓફ છે એ પણ નેક્સ્ટ સેમિસ્ટરમાં છે, ડિડક્શન પણ આપણું નેક્સ્ટ સેમમાં છે. એટલે આપણે આખું ઇન્ડિવિજ્યુઅલ્સ માટેની ઇન્કમ ટેક્સ ઇન્કમનું એસેસમેન્ટ અને કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, ચલો તો આ હતું ઇન્કમ ટોટલ ઇન્કમ એન્ડ ગ્રોસ ઇન્કમ. ઇન્કમ માટેના એક પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ યાદ રાખી લઈએ. ઇન્કમ કોને કહી શકાય? તો ઇન્કમ છે એ આપણને કેશ ઓર કાઇન્ડ એટલે કે કેશમાં મળી શકે અથવા કાઇન્ડ એટલે કે વસ્તુના સ્વરૂપમાં પણ મળી શકે, બરાબર છે. ઇન્ક્લુડ્સ નોશનલ ઇન્કમ. નોશનલ ઇન્કમ એટલે શું? તો એવી ઇન્કમ જે ખરેખર આપણને મળી નથી પણ એ મળવાની છે અથવા તો મળી શકે એમ છે અથવા તો માની લીધી છે કે આ ઇન્કમ છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણું પોતાની એક હાઉસ પ્રોપર્ટી છે જે આપણે રેન્ટ પર આપી છે પણ આપણે કહીએ છીએ કે અમે રેન્ટ પર આપી નથી અથવા તો ફ્રી ઓફ ચાર્જ આપણે કોઈને રેન્ટમાં રહેવા માટે આપેલી છે. તો ત્યાં માની લેવામાં આવશે કે એના પર તમને રેન્ટ મળે છે વ્યાજબી, જે એ જ પ્રોપર્ટીનું રેન્ટ બીજી કોઈ વ્યક્તિ પણ લેતી હશે
અથવા તો જે રેટ ચાલતો હશે એ પ્રમાણેની ઇન્કમ તમને મળે છે એ માની લઈશું તો એને કહેવાય નોશનલ ઇન્કમ. બરાબર. એવરી ઇન્કમ્સ નીડ નોટ બી અ ટેક્સેબલ ઇન્કમ. દરેક ઇન્કમ ટેક્સેબલ નથી. ઘણી ઇન્કમ એવી પણ છે કે જે ઇન્કમ છે પણ ટેક્સેબલ નથી. બરાબર છે. ઇલીગલ ઇન્કમ્સ ઇઝ ઇક્વલી ટેક્સેબલ. હવે ઇન્કમ ટેક્સ એક્ટની આ એક ખાસિયત છે કે તમે લીગલ ઇન્કમ મેળવો કે ઇલીગલ ઇન્કમ મેળવો એનાથી કોઈ એને મતલબ નથી. ઇન્કમ મેળવો એટલે ટેક્સેબલ થશે. હવે લીગલ હોય કે ઇલીગલ હોય, એટલે ઇલીગલ ઇન્કમ્સ પણ ટેક્સેબલ છે, ઇક્વલી ટેક્સેબલ, લીગલ ઇન્કમની જેમ જ ટેક્સેબલ છે. એવરી રેવન્યુ રિસિપ્ટ ઇઝ ટેક્સેબલ અનલેસ અધરવાઇઝ એક્ઝેમ્પ્ટેડ. રેવન્યુ રિસિપ્ટ એટલે રોકડા પૈસા મળે કે કંઈ પણ મળે, એવરી રેવન્યુ રિસિપ્ટ કોઈ પણ રીતે આવક મળે તો એ ટેક્સેબલ છે. જો એ એક્ઝેમ્પ્ટેડ ન હોય તો. એક્ઝેમ્પ્ટેડ એટલે ટેક્સ ફ્રી, ટેક્સેબલ નથી, એના પર ટેક્સ લાગતો જ નથી. ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર ઇન્કમ જોઈશું આપણે આ ચેપ્ટરમાં એના વિશે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું, ખેતીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી તો એ એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ થઈ કે ઇન્કમ છે પણ ટેક્સેબલ નથી. બરાબર. ત્યાર પછી છે એવરી કેપિટલ રિસિપ્ટ ઇઝ એક્ઝેમ્પ્ટેડ અનલેસ અધરવાઇઝ ટેક્સેબલ. કેપિટલ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ એટલે શું? તો તમારી કોઈ મિલકત તમે વેચાણ કરો તો એની જે રિસિપ્ટ, એની જે રકમ મળે એ ટેક્સેબલ નથી. બરાબર છે. એક્ઝેમ્પ્ટેડ છે, એક્સેપ્ટ અધરવાઇઝ ટેક્સેબલ, એટલે મતલબ જો એ ટેક્સેબલ હશે તો એના પ્રોફિટ પર એના જે તમને ડિફરન્સ મળે છે એની તો એના પર ટેક્સ લેશે, પણ એની જે કુલ રકમ મળી એના પર કોઈ ટેક્સ નથી. બરાબર છે, એ એક્ઝેમ્પ્ટેડ છે. ઇન્કમ ઇન્ક્લુડ્સ લોસ, એવી ઇન્કમ કે જેમાં નુકસાન પણ છે. બરાબર. સમ ઇન્કમ્સ કેન નોટ બી ટેક્સ્ડ ટ્વાઇસ, પ્રીવિયસલી એક્રુઅલ બેસિસ, નાઉ કેશ બેસિસ. હવે સમજો આ ખાસ, સમ ઇન્કમ કેન નોટ બી ટેક્સ ટ્વાઇસ. ઇન્કમ ટેક્સમાં આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. કોઈ પણ ઇન્કમ પર એક જ વખત ટેક્સ લેવામાં આવશે, એના પર ક્યારેય ડબલ ટેક્સ થશે નહીં. ટ્વાઇસ, બે વખત ટેક્સ લેવામાં આવશે નહીં. બરાબર. એક જનરલ એક્ઝામ્પલ સમજો, તમે ક્યાંય જોબ કરો છો ત્યાંથી તમને સેલરી મળે છે, તો સેલરી મળે છે તો સેલરી પર જે તમારો એમ્પ્લોયર છે, જે કંપની છે, એ કંપની ટેક્સ બાદ કરીને તમને આપે છે, તો પછી ટેક્સ ભરવાની જવાબદારી કોની થઈ ગઈ? કંપનીની. તો તમારે ટેક્સ ભરવાનો નથી. કોઈ વ્યક્તિ જે ફોરેનમાંથી ઇન્કમ કમાઈને અહીંયા લાવે છે, તો ફોરેનમાં જે દેશમાંથી એક ઇન્કમ મેળવે છે ત્યાં ટેક્સ ભરીને ટેક્સ બાદ કર્યા પછી અહીંયા ઇન્કમ લાવે છે, તો ફરી પાછું એને ઇન્ડિયામાં ટેક્સ ભરવાની જરૂર નથી. વન ટાઈમ એને ટેક્સ ત્યાં પે કરી દીધો. બરાબર છે. આ ડબલ ટેક્સેશન થવું જોઈએ નહીં. પ્રિવિયસલી પહેલાં શું હતું? એક્રુઅલ બેસિસ. એક્રુઅલ બેસિસ એટલે શું? મળવાની બાકી છે એવું માનીને આપણે ટેક્સ ભરી દઈએ. હવે શું છે? કેશ બેસિસ. હવે જેટલી મળે એના પર જ ટેક્સ ભરવાનો, મળવાની બાકી છે એને આપણે ધ્યાનમાં લેવાની નથી હોતી. સેમ પર્સન કેન બી ટેક્સ્ડ ટ્વાઇસ. એક જ વ્યક્તિ બે વખત ટેક્સેબલ થઈ શકે. અલગ અલગ સોર્સિસ હોઈ શકે ને ઇન્કમના, તો બે વખત ટેક્સેબલ થઈ શકે, પણ એકની એક ઇન્કમ પર બે વખત ટેક્સ થઈ શકે નહીં. એઝ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ એઝ કર્તા. કર્તા એટલે HUFનો મેઇન પર્સન. HUFમાં જે મેઇન પર્સન હોય એને કર્તા તરીકે આપણે ઓળખીએ. એ ઇન્ડિવિડ્યુઅલ પણ હોય અને HUFમાં પણ મેમ્બર છે, તો બે વખત ટેક્સેબલ થયો ને, એનો ઇન્ડિવિડ્યુઅલ તરીકે પણ ટેક્સ ભરવો પડશે અને HUFના કર્તા તરીકે પણ એને ટેક્સ ભરવો પડશે. Income may be taxed either on accrual basis or cash basis as the case applicable. ઇન્કમને કાં તો એક્રુઅલ બેસિસ ટેક્સેબલ થશે અને કાં તો કેશ બેસિસ. જ્યારે મળે ત્યારે ટેક્સ ભરો, અથવા તો માની લો કે આ 12 મહિનાનું તમારું મંથલી સેલરી 50,000 છે, હવે લાસ્ટ મંથ માર્ચ છે, માર્ચની સેલરી ક્યારે મળશે? એપ્રિલમાં. પણ મળશે ખરી તો આપણે માની લઈશું કે માર્ચની સેલરી પણ મળી ગઈ છે, અથવા તો મળવાની બાકી છે તરીકે આપણે ટેક્સેબલ લઈ લઈશું, તો પછી એપ્રિલમાં અહીંયા ટેક્સેબલ થશે નહીં. ઓકે, ચાલો. લગભગ આપણે ઇમ્પોર્ટન્ટ જેટલી પણ ડેફિનેશન્સ હતી જોઈ લીધી. એક ડેફિનેશન્સ છે બાકી, ખાલી જસ્ટ ફટાફટ જોઈ લઈએ. કેઝ્યુઅલ ઇન્કમ. કેઝ્યુઅલ ઇન્કમ એટલે ધ ઇન્કમ વિચ ઇઝ અનએક્સપેક્ટેડ એન્ડ અનફોર્સીન ઇઝ નોન એઝ કેઝ્યુઅલ ઇન્કમ. એટલે શું કહેવા માંગે છે? અનફોર્સીન, અનએક્સપેક્ટેડ, ધાર્યા કરતાં વધારે આવક મળી હોય,
અથવા તો આપણને અનુમાન જ નથી કે આવક મળશે એવી ઇન્કમને કેઝ્યુઅલ ઇન્કમ કહેવાય. ઇટ ઇઝ નોટ રિસીવ્ડ ફ્રોમ રેગ્યુલર સોર્सेस ઓફ ઇન્કમ. રેગ્યુલર સોર્સમાંથી આપણને મળતી નથી. જે બિઝનેસ કરીએ છીએ એમાંથી નથી મળતી, જે પ્રોફેશન છે એમાંથી નથી મળતી, મતલબ રેગ્યુલર ઇન્કમ નથી એવી કોઈ પણ ઇન્કમ ધાર્યા કરતાં આપણને વધારાની મળી જાય તો એને આપણે કહીશું કેઝ્યુઅલ ઇન્કમ. 1972-73 કેઝ્યુઅલ ઇન્કમ વેર ટોટલી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ. 1972-73 સુધી આવી કેઝ્યુઅલ ઇન્કમ કેવી હતી? ટેક્સ ફ્રી હતી. બટ નાવ કેઝ્યુઅલ ઇન્કમ્સ આર ઓલ્સો ટેક્સેબલ. એ ટેક્સેબલ છે. ઇટ ઇઝ ચાર્જ ટુ ફ્લેટ રેટ. યાદ રાખજો ખાસ, ઇટ ઇઝ ચાર્જ ટુ ફ્લેટ રેટ 30% વિધાઉટ ક્લેમિંગ એની અલાઉન્સીસ ઓર એક્સપેન્ડિચર. મીન્સ આ ઇન્કમ છે એના પર કોઈ સ્લેબ લાગુ પડતો નથી. જે સ્લેબ હતા ને 5%, 20%, 30%, નો. કેઝ્યુઅલ ઇન્કમ્સ આર ચાર્જ એટ ફ્લેટ રેટ 30%. કારણ કે આપણને અનુમાન જ નથી આ ઇન્કમ મળશે. કોઈ ગિફ્ટ આપી આપણને, બરાબર છે, ખબર છે આપણે ગિફ્ટ કેટલી મળવાની છે? નો. તો પછી એ શું થઈ ગઈ? કેઝ્યુઅલ ઇન્કમ. કેઝ્યુઅલ ઇન્કમ છે તો એના પર સીધો 30% રેટથી ટેક્સ ભરી દેવાનો. નો એક્સપેન્ડિચર લેસ. એક્સપેન્સ પણ કોઈ તમને બાદ મળશે નહીં. લોટરીની ટિકિટ આપણે લીધી હતી, લોટરી લાગી ગઈ, 1 કરોડ રૂપિયાની લોટરી લાગી, ખબર છે આપણને લાગવાની હતી, ના લાગી હોત તો નુકસાનમાં કોઈ ગવર્મેન્ટ જવાબદાર નથી. પણ જો પ્રોફિટ થશે, ફાયદો થશે, તો એ કેઝ્યુઅલ ઇન્કમ ગણાશે એન્ડ ફ્લેટ 30% ટેક્સેબલ થઈ જશે. બરાબર છે. કેબીસીમાં ગયા, કોણ બનેગા કરોડપતિમાં, ત્યાંથી ઇનામ જીતીને લાયા આપણે, ખબર છે આપણને ઇનામ મળવાનું છે કે નહીં? નો. અનફોર્સીન, અનએક્સપેક્ટેડ, તો એ શું થઈ જશે? કેઝ્યુઅલ ઇન્કમ. અને એના માટે જે તમે ખર્ચ કર્યો છે, ખર્ચ પાછો બાદ મળશે નહીં. બરાબર. એક્ઝામ્પલ સમજી લઈએ. જો વિનિંગ ફ્રોમ લોટરી, લોટરીમાંથી મળે, આપણે જીતીએ આપણે, તો એ કેઝ્યુઅલ ઇન્કમ છે. ઇન્કમ ફ્રોમ હોર્સ રેસ, હોર્સ રેસમાંથી પણ જીતો તો એ કેઝ્યુઅલ ઇન્કમ છે. હવે અહીંયા ક્વેશ્ચન થાય આપણને, કાં તો સાહેબ બધું ઇલીગલી છે કે લીગલી? નો. ઇન્કમ ટેક્સ એક્ટમાં લીગલ હોય કે ઇલીગલ એ મતલબ નથી. ઇન્કમ છે ટેક્સેબલ છે. ઇન્કમ ફ્રોમ ગેમ્બલિંગ, જુગારની આવક હોય, બેટિંગ, બરાબર છે. ઇન્કમ ફ્રોમ ક્રોસવર્ડ પઝલ, આ બધી જોવા જઈએ તો વેગરિંગ ઇન્કમ જ છે, જુગારની આવક જ છે, પણ એમ છતાં ઇન્કમ ટેક્સમાં ટેક્સેબલ છે એઝ અ કેઝ્યુઅલ ઇન્કમ. 30% ટેક્સ, નો એક્સપેન્સીસ ડિરેક્ટેબલ. It must be noted that only receipts which are not likely to recur will be treated as a casual income. Only receipt which are not likely to recur. મતલબ ક્યારેક એવું પણ બને કે અનએક્સપેક્ટેડ છે પણ અનફોર્સીન પણ છે, પણ એ કેઝ્યુઅલ ઇન્કમ ગણાતી નથી. કયા કેસમાં? તો એક્ઝામ્પલ જોઈએ, બર્થડે ગિફ્ટ. ગિફ્ટ મળી બર્થડેમાં, તો એ કેઝ્યુઅલ ઇન્કમ ઇઝ કેઝ્યુઅલ ઇન્કમ. બટ અમાઉન્ટ ઓફ ટીપ received by taxi driver from passenger is not a casual income. ગિફ્ટ મળી, કેઝ્યુઅલ ઇન્કમ છે, બટ કોઈ ટેક્સી ડ્રાઈવર છે એના પેસેન્જર પાસેથી એને ટીપ મળે છે, તો એ ટીપ કેટલી મળશે, મળશે કે નહીં મળે ખબર નથી. તે સારો વ્યવહાર રાખશે અને પેસેન્જર સારા નેચરના હશે તો મળશે, નહીંતર નહીં મળે. બટ ધ્યાન આપો ખાસ, એ જે છે એ એને એના બિઝનેસના કારણે મળે છે. અનએક્સપેક્ટેડ છે, અનફોર્સીન છે, પણ રીઝન શું છે? ટેક્સી ડ્રાઈવર છે એટલે મળી. જો ટેક્સી ડ્રાઈવર ના હોત તો કોઈને ટીપ આપવાનું નથી. હોટેલ છે, હોટેલમાં વેટરને ટીપ આપવામાં આવે તો એ હોટેલમાં ત્યાં નોકરી કરે છે, એના કારણે, એના પ્રોફેશનના, એના જોબના કારણે મળે છે. તો એવી ઇન્કમ જે હોય કે રિકર મતલબ એને એના રિલેટેડ કામથી મળે છે, તો પછી એ કેઝ્યુઅલ ઇન્કમ નથી. ઓકે. આજના લેક્ચરમાં આપણે જેટલી પણ ડેફિનેશન જોઈએ બરાબર રીડ કરજો અને બુકમાં લખી નાખજો. લખી અને રીડ કરશો એટલે તૈયાર થઈ જશે. આપણું આ યુનિટ 1 છે એ ટોટલી થિયરિકલ છે અને એમાં જેટલી પણ થિયરી ઇમ્પોર્ટન્ટ છે બધાની આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન કરીએ છીએ. સમજશો, લખશો અને વાંચશો તો તૈયાર થઈ જશે. દરેકે બુકમાં કમ્પ્લીટ લખી લેવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેફિનેશન્સમાં જ હજુ આગળ એગ્રીકલ્ચર ઇન્કમ વિશેના અને ઘણા અગત્યના પોઈન્ટ્સ લેવાના છે એ જોઈશું. ઓકે, ચાલો. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.